ડભોઈ તડવી સમાજ દ્વારા એકતા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। એકતા રથ ડભોઈના આંબેડકર ચોક ખાતે આવી પહોંચતા જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। શિક્ષણ અને વ્યસન મુક્તિનો સંદેશ સમસ્ત તડવી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો। ત્યારે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને યુવા ધનને વ્યસન મુક્તિ તરફ વાળવાના ધ્યેય સાથે વડોદરાથી પ્રસ્થાન થયેલ આ એકતા રથ વિવિધ વિસ્તારમાં ભ્રમણ કરીને મહારાષ્ટ્રના વરફળી મુકામે પહોંચશે। 40 ગામોનું મહાસંમેલન। આ રથયાત્રામાં ડભોઈ તાલુકાના અંદાજે 40 જેટલા ગામોના તડવી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। વરફળી ખાતે આ તમામ ગામોના લોકો એકત્રિત થઈને સમાજની એકતા જાળવવા અને કુરિવાજો તેમજ વ્યસન છોડવા માટેના સામૂહિક શપથ લેશે। આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈમાં આયોજિત સ્વાગત કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં પીએમ તડવી, પ્રમુખ ડભોઈ તડવી સમાજ, કાલિદાસ તડવી, રાજેન્દ્ર તડવી, દિનેશ તડવી, મફતભાઈ તડવી સહિતના કાર્યકરોએ હાજર રહીને સમાજની ઉન્નતિ માટે આ અનોખા કાર્યક્રમને બિરદાવ્યો હતો। 31 ડિસેમ્બરનો દિવસ જ્યારે વિશ્વ ઉજવણીમાં મગ્ન હોય છે, ત્યારે તડવી સમાજે એકતા દિવસ ઉજવીને સમાજ સુધારણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સમસ્ત તડવી સમાજ ગુજરાત 31 ડિસેમ્બર એકતા દિન તરીકે દર વર્ષે ઉજવે છે। સમાજ એક થાય, સમાજમાંથી વ્યસનો ઓછા થાય અને સમાજમાં શિક્ષણનું સ્તર વધારે આવે અને શિક્ષિત સમાજ થાય, એના માટે અમે વિદ્યાર્થીઓને આજે સન્માન કરીશું। વિદ્યાર્થી સન્માન યાત્રા તરીકે સંગઠિત થાય સમાજ, એના માટે વડોદરાથી નીકળી ડભોઈ અમે આંબેડકર ચોક ફુલાર વિધિ કરી, રાજપીપળા થઈ, ડેડિયાપાડા થઈ અને મહારાષ્ટ્રની અંદર પણ આ પ્રચાર પ્રસાર કરવા અમે તમામ કાર્યકરો જઈ રહ્યા છે। સમસ્ત તડવી સમાજ એક શિક્ષિત બને, સંગઠિત બને અને સતત શિક્ષણને વેગવંતો બનાવે એવા પ્રયાસ રૂપે અમે આ એક એકતા રથનું આયોજન કરેલું છે।